અને હવે નજર અન્ય સમાચારો પર। કિસાન સંઘની માંગણીઓને લઈને કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે। કિસાન સંઘના મુદ્દાઓ અંગે ચર્ચાઓ સકારાત્મક રહી છે। ફુવારા અને દ્વીપમાં સબસિડી વધારવા અંગેની રજૂઆત હતી। આગામી સમયમાં દ્વીપમાં સબસિડી વધારવાના ચાન્સ છે અને તેમણે કહ્યું છે કે આ સબસિડી વધારવામાં આવશે। ટ્રેક્ટર અને ટ્રોલીમાં 5 વર્ષ સુધી આરટીઓ પાસની જરૂર નહીં પડે તેવો નિર્ણય લેવાશે। વીજ ટાવરના પ્રશ્નોનું પણ નિરાકરણ થશે। ખાતર વહેંચણી અંગે કૃષિ વિભાગ નવી પોલિસી બનાવશે। દેશી બીજ અને દેશી કપાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે। ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી ખેડૂતોને પાણીની બચત થાય છે, ઓછા પાણીએ સારું ઉત્પાદન થાય છે, એનો બઢાવો આપવા માટે થઈને પણ એક રજૂઆત હતી। એ રજૂઆત પણ રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે। એમાં સબસિડી વધારવાની જે વાત હતી એમાં સબસિડી પણ વધારવાનો નિર્ણય એ વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં એ રાજ્યની સરકાર કરવા જઈ રહી છે।